નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. આજે છે રવિવાર અને પ્લાનિંગ કર્યું છે વન ડે પિકનિકનું. પન્ના બેન, દક્ષો, ચકુને બધા પણ આવવાના છે અને આપણા ફેમિલીવાળા એમ બધા ભેગા મળી અને જઈએ છીએ વન ડે પિકનિક માટે. બધી તૈયારી કરી દીધી છે. મેં સામાન બધું કાઢીને રાખ્યો હતો અને મમ્મીનું જપ ના થઈ એટલે બધું ચેક કરી અને એક થેલીમાં ભરી દીધું છે. હવે ગેસનો બાટલો ને બધું તો બહાર મૂક્યું છે. હા, ચપ્પો 2 મૂક્યો છે. થાળીઓ, ડીશો, વાટકીઓ, ચમચીઓ બધું લઈ લીધું. કશું બાકી નહીં. ડીશો એટલે મોટી થાળીઓ લઈ લીધી, ડીશોની હું જરૂર. હા, હજી મમ્મી ચેક કરી રહ્યા છે. ભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ દક્ષુ. તા મમ્મીને પાછળ એવું છે. ઓમ પણ રેડી થઈ ગયો છે. જઈને આવા જશે. હોતો જોવાયું તું તો ના, મેં કશું નહીં જોયું. પેલી પડી રહી તાર જે હોત તો હોત ભાઈ, તારી બધી મને ખબર ના હોય કશી. બહાર એક કસ્ટમર છોકરીને કટ કરવાના હતા તો સમાજના આવ્યા હતા તો એ પણ બહાર બેઠા હતા અને છોકરો ખાઈ રહ્યો છે જમ્બો. સિયા જમ્બો ખાવાનું ચાલુ છે. ચેટલો લીધો? હજી બરાબર પાક્યો નહીં, અડધો જ પાક્યો. એ તો કાચો નીચે પડ્યો હશે ને, પાક્કો મસ્ત હશે. તને ભાવે છે જમ્બા? હા, દીદી વેણો, દીદી લઈ આપો. જમ્બો ખાતો તો દીવાન થોડો જમ્બો વેણી આપ્યો અને હું મુજો કપડો ચેન્જ કરી લો. રેડી થવાનું બાકી છે તો રેડી થઈ જાઓ. આગળ જવું પડશે ગોઠબા. દોસ્તો, કેમ્પિંગ માટેનું બધું સામાન ગાડીમાં ગોઠવી દીધો છે અને હવે નીકળીએ છીએ કેમ્પિંગ માટે. પન્ના બેનને આગળ જતા રહેશે અને જગુ મમ્મી દક્ષ 2 બાઇક લઈને આવી જતા તો બધો ગાડીમાં ગોઠવાઈ જઈએ અને નીકળીએ કેમ્પિંગ માટે. બધો ગાડીમાં ગોઠવાઈ જશે. ઓમ પાછળ બેઠો છે, મોહમ્મદ દક્ષ 2 વચ્ચે અને જયનો અમે 2 આગળ બેઠા છે. હવે નીકળીએ છીએ. ચલો. આપણે બધા પહોંચી ગયા છીએ આપણા પિકનિક સ્પોટ ઉપર અને બધી રેડી એ કરી દીધું છે. બધી તૈયારીઓ થઈ જઈશે અને જઈને ખાટલો તૈયાર કરી દીધું છે. જગોમાં ખુરશીમાં બેસી જશે અને જમવામાં જે છે એ આપણે બધો પુલાવ બનાવવાના છે બધો માટે, એટલે પુલાવ બનાવશું. અને જગા મમ્મા માટે સબ્જી રોટી બનાવે છે તો સબ્જી ઘેરથી તૈયાર લાવ્યા છીએ. રોટલી એકલી બનાવવાની છે અને મમ્મીએ તૈયારી કરી દીધી છે ચા બનાવવાની. તૈયારી કરી રહ્યા છીએ. ચા પણ બની જશે. આપણે ચા પીવાનો નહીં, બંધ કરેલો. આપણે પુલાવ જ ખાવાના. તો પુલાવ પલાળીને મૂકી દીધા છે. ત્યાં સુધી આપણે બધી સબ્જીઓ કટિંગ કરી દઈશું. ચા તો પેલું પીવો પડે. તમે ત્યાં ના તો પાયો તમારે મહેમાન આવ્યો હોય તો ચા ના પો પેલા. ચા પાયો ઘેર નતો એક જગો આયા પણ નતો બેલી મોબાઈલમાં સવારમાં કઈ હાથ કરી લાવ આ લેહરા જલ્દી મસાલા ગુંઠી આપજો.
ધરતી માતાનું દરજીઓ થોડું ધરતી માતાનું પહેલું બધી બધું મસ્ત બની કાઠિયાવાડી લાગે રજવાડી સોરી ભાઈ તરોટ નહીં લાય એટલા તપેલામ લોટ બધી કરી દે મેં પહેલા કીધું હું ભૂલી જાય પેલી કળાઈ લોટ બદલાય પણ એમાં ભાત પલાળીને મૂક્યા અચાનક વરસાદ પડી તમે લાવો છો કરિયાણું ધોળો આવ્યો તો થોડું કાળો કીધો તો કાળો ચાલી પુલાવ બનાવવાનો વઘાર આવી જશે. ઓલ ટાઈમ ફેવરેટ તો આપણા પુલાવ છે. કેમ્પિંગ હોય એટલે પુલાવ તો હોય જ. શાક રોટલા ઓછા ભાવે છે, પુલાવ વધારે ભાવે છે એટલે પુલાવ જ મોટા ભાગે બનાવતો હોઈએ છીએ. સબ્જી રોટી હશે ને ઇઝી ખાવાની મજા આવે. હા, સબ્જી રોટી હશે જ. પુલાવ બનાવવા માટે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પુલાવ ચડશે ત્યાં સુધી બધા શાંતિથી બેઠા છે અને વાતો કરે છે. થોડો તડકો આવે છે, હા, થોડો સોયલોય આવે છે, પણ ગરમી જેવું નહીં લાગતું. ઠંડક છે. વાદળો ગળીમાં આવે છે, ગળીમાં જતો રહે છે. ચકુ બેન કેમ સિરિયસ થઈ જશે? હા, વાયર બાર કોઈ નહીં. હારું હઈ રહું કે પછી ઊભું? ગણપતિ જેવો પેટ સક્ષમ છે કે લબડાવાનો છે. લબડાવાય તું પેલો દસ હાલ કેટલી વાર 10 મિનિટ તો થાય કે ચડતો ઘેર વધો વાર નહીં થતી. આપણા પુલાવ રેડી થઈ ગયા છે. હવે રોટલી બનાવવાનું ચાલુ કરીશું. પન્ના બેનને ગરમ ગરમ રોટલી બની જશે અને ખાવાનું આવું ચાલુ કરીશું. જો ડુંગરમાં રોટલી કરવાની એવી મજા આવે. કુદરતી વાતાવરણ હોય મસ્ત અને કુદરતના ખોળે બેઠો હોય એવી મજા અહેસાસ થાય છે. બસ બસ એટલી બધી નહીં. ગરમ ગરમ આવું બધું થઈ જશે જમવાનું.
જય ઓમ દક્ષિણ ચકુની બધા બે જસ ખાવા. ચકુની પપ્પા બે તે બેઠા છે ખાટલામાં. એ તો ગાંઠ ઝાડ ઉપર એ બે ખાવા એટલે મમ્મી પન્ના બુન બે રોટલી હજી બનાવશે. હવે 2 જ રોટલી બાકી હું બધાને ખાવાને આપ્યું. તો બધો શાંતિથી ખાઈ રહ્યો છું. કેવું બન્યું સોમો? હારા બન્યા પુલા? જે તમને ચીખાત નહીં લાગતા લાગે તે કા કમ્પ્લીટ છે ને? ખો શાંતિ દે વાદરો આવી જશે મસ્ત ખાવાના ટાઈમે. જોઈએ ભાઈ ભાત કોઈને પુલાવ જોઈએ થોડા. દક્ષુતા જોઈએ બેટા? થોડા ખો પડ્યા છે હજી ઘણા. હા થોડા લેજો. જયા ઢીલા પડ્યા ચોદી પડીશ મોઢા મેલા ખાવા નહીં. ના નહીં કરે તીખા તો. પન્ના બુનની મમ્મી રોટલીઓ જ પૂરી થતી નહીં સિવાય કેટલો લોટ લાવ્યો છે. રોટલી એક જણનું ખાવાની. ચાખી ખરી. તમારે કશું જોઈએ છે? હે છાશ પીને જ ધરાવવાનું છે? પુલાવ નહીં લેવા? તમારા મમ્મા પુલાવ રોટલી એક વાટકી લાવજો પણ બોલ મમ્મી છાશ આપો. બધો જમી રહ્યો છે. પન્ના બેન ને એકલો બાકી છે. શાંતિ જમી રહ્યો છે. ચકુન બાબે બે દિવસ હોય કે વાસણ ધોવા માટે. ચકુ બે હારી છે ખાવાનું પાચન કરવા. ખાવાનું તો પાચન થાય જ. એવું તો પનમાં જાવ ને હેડવા. હા નવું બન્યું ને બધું. પતી ગયું છે અને બધું સમેટી લીધું છે સામાન. બધા જઈએ છીએ ગાડીમાં સામાન મૂકવા. છોકરો પકી જાવ. હજી અડધો સામાન બાકી છે. અડધો લઈ જઈએ. છોકરો આવશે ઓટા મારે છે તે બધું વારંવાર લઈ જશે. આવું ખાટલો પેક કરીને મૂકી દીધો છે. મજા આવી જાય મતલબ જંગલમાં બે ખાવાની રસોઈ બનાવવાની. બધો વધારે જણો હોઈએ એટલે વધારે મજા આવે. જોડે હોઈએ એટલે આવું થાય. મમ્મી માટી ઉતારું પન્ના બૂન ચમક્યો તે. જયનો છોકરો બધો ત્યાં પહોંચી ગયો ગાડી જોડે. અમે મમ્મી ને બધો 4 જણો છીએ. ફટાફટ જઈએ કારણ કે વોદળે પાછળ જ ગાડીમાં ગોઠવી દીધો છે. અને હવે નીકળીએ છીએ આગળ. જે ખાવાનું હોય ને પેલું માર ફેંકવા છો છેલ્લા એવું જ થાય. હું કહેતો સામાન પેલો ઓળ કરો. કરી અને અત્યારે આવી જશે તપોવનમાં. આમ તો ઈચ્છા નથી ઊભું રહેવાની પણ છોકરો કે થોડી વાર ઊભું રહેવું છે એટલે હું તપોવનમાં આવ્યા છીએ. ઓહો કેટલો સરસ આપણે તો એમ કેમ્પિંગ કર્યો ના ચાલે. મસ્ત ખાસો સુધારો કર્યો. ચકુ ના આવ્યો આવી દીદી. હા એ પેલ બસ થઈને બોય જવાની ચાલે.
મમ્મી દક્ષિણ પપ્પા બધો આટલા બેઠો બંને ફઈને તે કાંઈ ઝૂલા ખોઈ વલ્લા ઉપર પણ એમને લાગે ખબર નહીં બાજુમાં વધુરો હોય જો પેલો બેઠો હા ચક્કો દીધી તો બાજુમાં જઈને બેઠતી વડી હતી એને ખબર નથી વડવાઈ હારી હતી મેં કીધી કંજન રાખો તો મારા પપ્પા હારી વધુરો બે હવે એટલે હું લબડું એક આ બાજુ અને એક આ બાજુ ફોનમાં જોઈ લીધું બધું અને હવે જઈએ છીએ ગાડી જોડે. નહીં તૂટી જાય ચંપલ જાય હા આવે શું દોડું છું આવું મારો વારો એક જ ઝાટકા ઉપર ચડી જાય. આ તમે કર્યો ને કોઈ ના જીત્યું. પેલો શું ના તારા માટે નહીં એનો છોકરો માટે આવી જાય કોઈ નહીં થાય તો બેવું છે ત્યારે તો વજન જોઈને જ આપણું ધૂમ બી હોય જશે. ચક્કુને ચડી જશે વ્યૂ પોઈન્ટ ઉપર અને હું એ જઈ રહી છું. જય શાંતિથી બેઠા છે. પહોંચી જો ફાઇનલી વ્યૂ પોઈન્ટ ઉપર. બધી વાર હું તમે આવતા રહે એના પછી આવી બધો ઊંચા જગ્યા છે મસ્ત વિડીયો લઈ લો કાલે ખોટી તારામાં લીધી તું આવતી હતી ખાટલો લઈને પેલો ખાટલો રેવો બોલાવી દીધો જાડી છે પણ હેલ્ધી પણ થાકી જઈએ છે આટલું કરતો સાચી વાત સહી વાત હે હા સહી વાત હે. તો એ બધા વધારે પડતા હેલ્ધી ને વધારે પડતો હેલ્ધી છે અમે બધા ઓવર હેલ્ધી થઈ થોડું અમને આલ દે થોડું થોડું એવું વાત તો શું સારું ને થોડું થોડું વજન બધું લેવાનું યસ માણસ બ્લેક થઈ ગયા શું વિચારો છો બેટા? થઈ ગયું છે એની ચિંતા ચિંતા ના કરો તો આપણે આકર આવે ને એટલે ડિટેન કરી દઈએ ફેસ ઉપર. એ તો ઉનાળાનું ડિટેનિંગ થઈ જાય ને એટલે કાળા પડી જઈએ રખડતો જ નહીં એટલે આજબાની એવું છે. એ પગથિયા વચ્ચે જગ્યા છે તો તો જો આઈ જા બોય હેડો તે માલે ધીમે ઉતરો મમ્મી संभल कर चलना पड़ता है. हाँ जी उम्र हो गई ना अब. તો ગાડી જોડે જતા હતા પણ વ્યૂ પોઈન્ટ જોઈ ગયા તો બસ બધા વ્યૂ પોઈન્ટ જોવા જા મસ્ત વ્યૂ દેખાય છે ઉપરથી. અને મમ્મીને બધા તો ગાડીમાં જતા રહ્યા છીએ. એસીમાં ગરમી લાગતી હતી તો હું બે જઈ રહ્યા છીએ. અને પન્ના બેનને તો હજી ઉપર ફોટોગ્રાફી જ કરી રહ્યો છે. જઈને મમ્મીને ગાડીમાં બે જશે એસી કરે. આજ રવિવાર છે તો થોડું ટ્રાફિક વધારે છે તપોવનમાં. બેનને એવું આવી જશે. અમે એ બધો ગાડીમાં બે જઈએ. હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. ઘેર આવી જઈએ છીએ બધા. જય આવતા વેર થોડું પાણી સોટવા માંડ્યા છે. ઘેર ઠંડુ જ છે. બધા વાતો કરી રહ્યા છે શાંતિથી મમ્મીને બધા. કપડો ચેન્જ કરી લીધો અને બધો વાતો કરી રહ્યા છે. અને ચા બનાવી તો ચા પીવું છે મમ્મી જગો બે.
દક્ષુ અને આવું જોકોમાં બે હેડ ગયા પન્ના બુન ચક્કુ બે એક્ટિવા લઈને આવશે એટલે એક્ટિવા લઈને જશે એમાં ચકલીએ મારો કર્યો જ છે પન્ના બુન કે આવજો પન્ના બુન કે આવજો જગા મામા કે અમે આવું રહીએ છીએ એ આવજો ઢોર બોર દોજો હા પન્ના બુન ને રૂસ આવજો પન્ના બુન આવજો આવજો પન્ના બેન ને બધા જતા રહે એમના ઘેર અને આવું શાંતિથી ઘડી વાર આરામ કરશું અને અડધો કલાક પછી કસ્ટમરે આવશું અપોઇન્ટમેન્ટ જોશું વેક્સિનેશનની તો થોડો રેસ્ટ કરી લઈએ ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ હેરફોલને કંટ્રોલ કરવા માટે ઓનિયનનું ઓઇલ ઘરે કઈ રીતે બનાવવું ઓનિયન ઓઇલ બનાવવા માટે તમારે જોઈશે 2 થી 3 ઓનિયન મીઠા લીમડાના પાન અને 8 થી 10 લસણની કળી કોકોનટ ઓઇલ અને કસ્ટર્ડ ઓઇલ અને વિટામિન એની કેપ્સ્યુલ આ બધી સામગ્રીને ભેગી કરી લો ડુંગળી જે છે એને ક્રશ કરી તેનો જ્યુસ નીકાળી દો અને એક જાડી કઢાઈ લઈ લો તેની અંદર ડુંગળીનો જે પેસ્ટ છે એ તેની અંદર લીમડાના પાન લસણની કણી અને તેની અંદર જેટલું તમે કોકોનટ ઓઇલ લો તેનું અડધું કસ્ટર્ડ ઓઇલ લો અને આ બધી વસ્તુને ભેગી કરી અને 10 થી 15 મિનિટ ધીમા તાપે ઉકાળો અને પછી તે ઠંડુ થઈ જાય એટલે એને કાચની બોટલની અંદર ભરી લો અને તેની અંદર 5 થી 6 વિટામિન એની કેપ્સ્યુલ એડ કરી દો અને આ ઓઇલનો અઠવાડિયામાં 2 વાર યુઝ કરજો જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેના અડધો કલાક પહેલાં હેરની અંદર એપ્લાય કરવું અથવા તો ઓવરનાઇટ રહેવા દેવું આગલી રાત્રે લગાવી દેવું અને બીજા દિવસે શેમ્પૂથી વોશ કરી લેવાનું આ ઓઇલનો યુઝ રેગ્યુલર તમે 3 મહિના સુધી કરશો તો હેર ફોલમાં ઘણો એવો ફરક પડી જશે અને 2-3 વાર યુઝ કરશો એટલે તમને તરત જ ફરક દેખાશે ફેમિલી જોડે પિકનિક કરવાની બહુ મજા આવી અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા બ્લોગમાં બાય બાય